આ છે ગુજરાતના દ્વારકા પાસેના પુરાતત્વીય સંશોધન પર એક સંક્ષિપ્ત વિશ્લેષણ. તો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI ની એક ટીમ પાણીની અંદર પ્રાચીન દ્વારકા શહેરના રહસ્યો ખોલી રહી છે. અને આ એટલા માટે ખાસ છે કારણ કે તે પૌરાણિક કથાઓને ઐતિહાસિક વાસ્તવિકતા સાથે જોડી રહી છે. ચાલો એના મુખ્ય તારણો જોઈએ. સૌથી પહેલાં તો ASIની અંડરવોટર આર્કિયોલોજી વિંગ ગોમતી ઘાટ અને પેલી 56 સીઢી પાસે ખોદકામ કરી રહી છે. એમનો મુખ્ય હેતુ પાણી નીચે જે પણ પુરાતત્વીય અવશેષો છે એનું દસ્તાવેજીકરણ અને વૈજ્ઞાનિક રીતે તેનો અભ્યાસ કરવાનો છે. બીજું, અત્યાર સુધીના સંશોધનમાં શું મળ્યું છે ખબર છે? દરિયાની નીચે એક આખું સુઆયોજિત અને કિલ્લેબંધ શહેર. એમાં પથ્થરના મોટા બ્લોક્સ, દરવાજા અને અલગ અલગ પ્રકારના પથ્થરના એન્કર પણ મળ્યા છે. આ બધું સૂચવે છે કે દરિયામાંથી જમીન પાછી મેળવીને આ શહેર બનાવવામાં આવ્યું હતું. ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો. અને છેલ્લે, જે સૌથી મહત્વની વાત છે, આ બધી શોધો મહાભારત અને પુરાણો જેવા આપણા પ્રાચીન ગ્રંથોમાં જે દ્વારકાનું વર્ણન છે એની સાથે એકદમ બંધબેસતી આવે છે. એટલે કે આ સંશોધન ખરેખર એક દંતકથાને વાસ્તવિકતામાં ફેરવી રહ્યું છે. ટૂંકમાં કહીએ તો દ્વારકા પાસેની આ પાણીની અંદરની શોધખોળ એક સુપ્રસિદ્ધ શહેરના નક્કર પુરાવા આપી રહી છે, જે ઇતિહાસ અને પૌરાણિક કથાઓ વચ્ચેની ભેદરેખાને ભૂંસી રહી છે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો.